છોકરા આપડા કરિયાણું લેવા જવાનું હતું હેડો ગમે થઈને આવીએ તા લેડ કાકા હેડો તાકવા લેવા જીત બીત ના કરતો પડીકા ની પાઈ સારું કાકા ગમ્બા જઈને તમે આઈસ્ક્રીમ જીયા લો હો આઈસ્ક્રીમ ખાવી તાર તડકાની ના ખવાય ખબર નહીં આ કેટલી ડિગ્રી પડે હ કાકા ખાવી નું કરું ખાવી તો હે ને ઘેર બરફ હે ને એનો પાણીમાં ઓગાળ દેવાનું હોય વળી પછી તો કરવાનું તો આલી હે પકવાને લાયો તો હું તે ચાલુ કરતે નહીં આવે ચાલુ નહીં ચાલુ જ હોય આખા ઘરમાં ગોડું છોકરું કે માય ગોડા જેવી જશે પેલા છોકરા કરિયાણા દુકાન તો બંધ હતી તેઓ જાઉં ગમ્બો આ રી એક દુકાન છે પણ અમે કરિયાણાનું પૂછવું પડે હવે કામ કર હું ભેંસો પાવાનું ભૂલી જાઉં તો ભેંસોનું કરી નાખ હો આવું થયું મને લાગે નક્કી આ ચોર હતા મને ઘેર જાતે કોઈ હુસતું નહીં યાર શીખર શું થયું 2 મિનિટ ગલ્લો હું છું એમાં બધું થઈ ગયું ઘેર જાતે નહીં થાય આ પૈસા અને છૂટકે બાપને છૂટકો નથી કેમ કે આપણે જો એ મકાનનો પ્લાન સેટિંગ થઈ ગયો છે આપણે કોઈની તાકાત નથી કે ચૂપ બોલે નહીં ચૂપ બોલે નહીં ચૂપ ચૂપ આજ તો જબ્બર માલ લાયા કાકા એ કાકા હવે તારા કાકાઈ નહીં આવી તો બાપોય નહીં આવે કોઈ નહીં આવવાના બરોબર એક નંબર માલ છે જબ્બર માલ લાયા 70 લાખ રૂપિયા આપશે કાકા કોઈ તું ગમે તેટલા મોટા રહો પણ કાકા કે મમ્મી કોઈ નહીં આવે તો ગમે તે ભૂખવા સીધો પાડે તો એ બડા ચૂપ ચૂપ બોલે નહીં વખત આજે તો એક નંબર છે અને પૂરી આંકડી મોટી નાખી જા ફટાફટ એ બડા ચૂપ બોલે નહીં અત્યારે કાકા કે મમ્મી કોઈ આવશે નહીં એ ચૂપ બોલે નહીં એ હવે તમે એને પેલા બકરાની બાંધી દો ને કાના ચકી દે બગાડશે તો કોઈ દોષે બુદ્ધિ જોવા નહીં તમે જોઈ આવજો પાસે અને મારા સીધા એટલે અન્ય કોઈ છે જવાબદાર તમારે સીધા બંધ રાખજો તમે તું બોલતા બધો જેવો જતો ના રે તમારે વરા બધે અને ઉતરી જતો ઠંડી બાદ તો આવજો તું મારું નામ ભીખો અને દેવો સિદ્ધપુરમાં ચાલે દેવાનું રાજ અને પાટણમાં ચાલે ભીખાનું રાજ જય એ છોકરો બોલો ઇધર આવો કને ઉપાડવાનું બોલો ખાલી પાણી ભરતા આવો ચૂકેગા ને સાલા શું થઈ ગયું છે કે ચોર હતા કિડનેપર હતા શું હતું પણ હુસતું જ નહીં હવે શું કરું તો લઈ ગયા છે ને પોલીસને જ ફોન કરવો પડશે
હલો પોલીસ